નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, આપણે આંબાની અંદર આગળ પણ વિડીયો બતાવેલો હતો અને આંબાની અંદર કેરી વિશે મોર લાગેલો હતો અને એની અંદર કેરી વધુ બેસે અને સક્ષી જાય એના માટે આપણે આગળ પણ વિડીયો બનાવેલો હતો અને વધારેમાં વધારે મોર બેસે એવી આપણે પ્રયાસ કર્યા હતા। તો વિડીયો મારફતે બતાવશું કેવું એનું રિઝલ્ટ છે। હાલ વિડીયોમાંથી તમે જોઈ પણ શકતા હશો। આ હાગે છે, અગાઉ પણ બતાવેલું તો નવેસરથી આ લાગેલું છે। આ દવાનું રિઝલ્ટ છે, તમે વિડીયો મારફતે જોઈ શકતા છો। જે આ દેખાઈ રહ્યું છે ત્યાં પણ નવો મોર લાગી ગયો છે। પૂરા આમાંને આપણે બતાવશું વિડીયો મારફતે। ખરેખર તમે વિડીયો મારફતે જોઈ શકતા છો। આ જે દવાનો સ્પ્રે આલ્યા પછી મોર લાગ્યો છે અને અગાઉનો મોર હતો એને કેરી પણ લાગી ગયેલી છે। વિડીયો મારફતે તમે જોઈ શકતા છો। પૂરા આંબાની અંદર મોર લાગેલો છે। હવે કેરી કેવી બેસે છે એ આપણને અને દવાનો કેવો રિઝલ્ટ છે અને કઈ દવા આલી છે એ પૂરો વિડીયો જોતા રહેજો, જેથી કરી અને આપણો વિડીયો દરેકને ખેડૂત સુધી પહોંચે અને આંબાની અંદર સારું રિઝલ્ટ મેળવે એના માટેના પ્રયાસ છે। તો હાલા મિત્રો, તમને આ હાગે જ આંબાની અગાઉ ફ્લાવરિંગ આવેલું હતું અને હવે આ નવેસરનું છે। આગળ જે આપણે ડોઝ કરેલો હતો એ આ નીચે આપણને દેખાઈ આવ્યું છે। તો આને કેવી કેરી લાગી ગઈ છે, જેણી હજી તો શકશે કેટલી જશે એ આપણે આગલા વિડીયોમાં બતાવશું। અને આ નવેસરનો મોર લાગી ગયો છે એ પણ તમે જોઈ શકતા છો। આ જૂનો છે, આ વિડીયો મારફતે આપણે બતાવીએ તો જૂનો છે અને આ નવો છે। જે આપણે દવાનો સ્પ્રે આલ્યો એના પછી આ આંબાને કેટલો મોર લાગી ગયો છે દેખાઈ આવતું છે વાલા ખેડૂત મિત્રો। તો આપણે આ પૂરો વિડીયો જોતા રહેજો અને આંબા વિશે અમને જે આની અંદર સ્પ્રે આલશું, કઈ દવાનો યુઝ કર્યો છે એ પણ વિડીયો મારફતે આપણે બતાવશું। તો અંદર આંબાની અંદર લઈ જઈને આપણે બતાવશું મોર, તો પણ તમે વિડીયો મારફતે જોઈ શકતા છો। વહાલા ખેડૂત મિત્રો, હોમો પ્રકાશ પડે છે, સૂર્ય છે, બરોબર કદાચ રિઝલ્ટ નહીં આવે।